ગુજરાત માટે કોઈ ચિંતાનું કારણ નથી, ચોમાસું સારું રહેશે। હા, એક ચોક્કસથી છે કે ચોમાસાની જે શરૂઆત છે એ એક સાથે ન થાય, વાવણી પણ 2 થી 3 તબક્કામાં થાય। 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ છે ગુજરાતની અંદર થઈ શકે છે, પછી 15 તારીખ આસપાસ, એમાં કદાચ 24-36 કલાક આગળ પાછળ હોઈ શકે। અને એ એક વાવણીનો રાઉન્ડ હશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને લાભ મળી શકે। બીજો વાવણીનો રાઉન્ડ આવશે 22 થી 25 જૂન, એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો એને વરસાદનો લાભ મળશે। ત્રીજો વાવણીનો રાઉન્ડ આવશે જુલાઈનું પ્રથમ અઠવાડિયું 1 થી 8 જુલાઈ, એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે। એમ જૂન અને જુલાઈમાં બંનેમાં વરસાદ છે શરૂઆત થશે। શરૂઆત થોડીક અનરેગ્યુલર જોવા મળે કદાચ, કેમ કે જે ચોમાસાની અત્યારે પેટર્ન ચાલી રહી છે એ મુજબ શરૂઆત અનરેગ્યુલર જોવા મળે। જુલાઈ મહિનો છે એમાં મીડિયમ વરસાદો થાય। ઓગસ્ટની અંદર પણ શરૂઆતનો તબક્કો છે એ સાધારણ રહે, એકાદો કદાચ ગેપ પણ આવે। 15 ઓગસ્ટ પછીનું જે સેશન હશે એ સેશન આખા વર્ષનું ચિત્ર બદલી શકે છે, એમાં ખૂબ સારા વરસાદો પડે। સપ્ટેમ્બરમાં છે એમાં પણ બધા ડેમો ઓવરફ્લો થઈ જાય, કુવા બોરમાં નવા પાણી આવી જાય, એકંદરે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે। અને આ જે ચોમાસું છે એ 25 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। એટલે બેન, આમ તો સીધા જ બધાના સવાલ હોય છે કે ખેડૂતોને પણ ક્યારે હાર્વેસ્ટિંગ કરવું, ક્યારે કઈ પ્રકારનું વાવેતર કરવું, તો અત્યારથી આયોજન કરી શકે છે।